જોઈએ તો કે આપણી બનાસ ડેરીમાં જ્યારથી આપના બનાસ ડેરીના ચેરમેન સાહેબ આવ્યા છે ત્યારથી આપણી બનાસ ડેરીએ સતત વિકાસ જ કર્યો છે અને છેલ્લા 9 વર્ષમાં અદ્ભુત પ્રગતિ હાંસિલ કરી છે। એ ક્યારે બન્યું છે કે આપણી બનાસ ડેરીનું વ્યવસ્થાપન કાર્યક્ષમ અને વ્યવસ્થાઓને કારણે જ શક્ય બન્યું છે। અને પહેલા જોતા કે મિલ્ક હોલિડે આવતો હતો, પરંતુ અત્યારે જોવા જઈએ છે તો કે મિલ્ક હોલિડે એક ભૂતકાળ બની ગયો છે અને પશુપાલકોને આવકમાં ઘટાડો ન થાય તે માટે તેમને સુનિશ્ચિત કરવામાં આવ્યા છે અને દૂધનું સંપાદિત વધે જાય તેની સતત પ્રયત્નોથી આપનું દૈનિક દૂધ 1 કરોડ લીટર કરતાં પણ દૂધનો વધારે જથ્થો આવવા લાગ્યો છે। એ કોના કારણે સફળ થયું છે તો કે બનાસ ડેરીનું નિયામક મંડળ આપનું વહીવટી કુશળતા અને કુશળતાના કારણે જ એક ફાયદારૂપ બન્યું છે।